સાંભળો ને લા, બોલને. આજે તો મારા પપ્પાની લોકો છે ને મારા ભાઈ હાટુ છોકરી જોવા ગયા હતા. શું વાત છે? હા, કેવી છે છોકરી? છોકરીની તો તમે વાત જ ન પૂછો. હા, છોકરીની તો આંખ્યું છે ને હરણી જેવી છે, શું વાત છે? અને બોલે ને તો અવાજ તો એનો કોયલ જેવો મીઠો આવે, હા, અને હાલે ને તો એની ચાલ છે હંસ જેવી. મતલબમાં માણાને કોઈ લખણ જ નથી. પાણી સંગ્રહ જ કરવું છે એમ ને? આપણે તો વખાણ કરી તો આવું જ કેતા, આને કઈ કહેવાય જ નહીં. હે માં, આ વખતે કઈક એવું કરો કે જિલ્લા પંચાયતની ચૂંટણીની ટિકિટ મને મળી જાય. બેટા, તને હું ચૂંટણીની ટિકિટ તો મળી જાય એવું કરી દઉં, પણ તું રેવા દે તો સારું છે. હે માં, તમે કેમ આવું બોલો છો? બેટા, જો તું ચૂંટણીમાં ઊભો રહીશ ને તો તું જિલ્લાના લોકોને તો છોડ, પણ તને તારા ઘરના લોકો જ વોટ નહીં આપે. તમને કહું, હા, મારે તો છે ને હું મરી જાઉં ને પછી મારે મારું આખું શરીર દાનમાં દઈ દેવું છે. આખું શરીર ભરે દાનમાં દઈ દે, પછી જીભડો કાઢીને મૂકી દે છે. જીવતા જીવતો હક નથી લેવા દીધો, મર્યા પછી તો કોકને હક લેવા દે છે. હું તો દાનમાં દેવાની વાત કરતી હતી. તમને કહું, મેં તમારા આગળ પનીર મગાવ્યું હતું, લાવ્યા? પનીર? અરે પનીર ક્યાં? આજે તો આપણે બહાર ખાવા જવાનું છે. એવું છે? હા, તો આપણે કઈ હોટલમાં જશું? તું કે એમાં? ના ના, તમે કયો ને કઈ હોટલમાં જાવ. અને તું કે ઈ હોટલમાં જાવ. તમે કયો ને પણ. ના, તું કે ને ઈ હોટલમાં આપણે. તો આપણે તુલસીમાં જાવ. હા. હાશ. few inches later. પનીર તો મેં મગાવ્યું નથી, ઉલ્લુ બનાવ્યા. હેપી એનિવર્સરી. થેન્ક યુ, થેન્ક યુ. તને હોત ને હેપી એનિવર્સરી. થેન્ક યુ. બોલો, હું ગિફ્ટ જોઈશ? છૂટા છેડા. હું બોલ્યા? અરે તું ધાબે જા ને, ઓલા વાયરના બે છેડા છૂટા છે ને, તો તું અડી નો જાતી, એમ કહું છું. આ ડ્રેસ તારા પર મસ્ત લાગે છે. હવે જાવ ને, ખોટું હું બોલો છો તમે પણ. લે, હોશિયાર એટલી નીકળી, તરત ખબર પડી ગઈ કે હું ખોટું બોલું છું. હે ભાભી, તમને મજા નથી તો તમે દવા લઈ આવ્યા? હા બેન, દવા તો લઈ આવ્યા, પણ ડોક્ટરે જમીન લેવાનું કીધું. અહીં પતરા નાખવાનો વેત નથી તો જમીન ક્યાંથી લેવી? બેન, મેં 10 દિવસથી નથી ખાધું. તોય તમે જીવતા છો? દિવસની તો નથી ખાતી, રાતે ખાઉં છું પાછું એ ભર પેટ.